જય દ્વારકાધીશ. જય માતાજી. રાધે રાધે. રાધે રાધે. જો જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આજે તારીખ છે 24 ઓગસ્ટ 2024 અને સવારના વાગી ગયા 9:30. કાપી હો. હા જો અમે ઊન પીવું બાલ્કનીમાં ખાટલો નાખીને બેસી ગયા. આતુને ધૂળ ખેડી. ધૂળ ત્યાંથી ઓલું કુંડું તુલસીમાનું લઈ લીધું. આઈ હોપ આ બધા મજામાં છો. હું પણ મજામાં. અને નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. એમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હૃદયપૂર્વક સ્વાગત છે. શું પીવું? કાનો બનવાની. હે કાનો બનવાની છે. કાનો બનવાની છો? અરે વાહ. અમારે પીવું જો કાનો બનવાનો છે જન્માષ્ટમીમાં. કેમ? અરે વાહ. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. કાનો. હા અમારે પીવું કાનો બનશે. પછી કાનો બની ટ્યુશનમાં જવાનું. લે બોલ. કાનો બનીને ટ્યુશનમાં જવાનું? અરે વાહ. કાનાના કપડા છે. હે છોકરીઓને કાનો બનવાનું. નાને કાનો ન બનવાનું. છોકરાને પીળું તપડું બનવાનું. એના ગોવાળિયા બનવાનું. છોકરા હોય એના ગોવાળિયા બનવાનું. હા હા. જો આજ તો મસ્ત મજાનો 6 વાગે વરસાદ ચાલુ છે તો છોકરીઓને કાનો બનવાનું. અરે વાહ. 6 વાગ્યાથી વરસાદ સારો આવી ગયો છો. જો ગાર્ડનમાં પાણી ભર્યા છે જી. સારો એટલે કદાચ 1-1.5 ઇંચ પડ્યો છે. બહારું તો તાતા દળેરીમાં. ગેલેરીમાં બા સારું કરતા હતા ચાલે. સવારમાં જાગીને તરત. બોલ. હે પીવું ગાળવામાં નડતો હતો તે આગળ લીધું. તો સૌથી પહેલા લઈ લઈએ આજનો સુવિચાર. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાધે. રાધે રાધે. ચાર દબા હું કરસ. હે પીવું હું કરસ. સુવિચાર લઈ લેવા પીવું. તો આજનો સુવિચાર છે કે જ્યારે આપણને એવું લાગે કે હવે આપણા હાથમાં કાંઈ નથી અથવા તો આપણા હાથની વાત નથી ત્યારે સમજવાનું કે 1000 હાથવાળા એ કામ હાથમાં લઈ લીધું છે. આપણા હાથમાં કાંઈ ન હોય ત્યારે 1000 હાથવાળો કામ હાથમાં લઈ લે. કાપ્યું જો અમારે પીવું જો જમ્પ મારતું હતું. જમ્પ ખાટલામાં એલા પડી જાય. બસ 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 બસ. હેપી હો. હેપી હો. વિજય વાપી મશીના જાય ત્યારે હું કહેતું પપ્પુ. ભગવાનને વંદન. માતા પિતાના વંદન. જો ઘરે તો હાચમાચમના તહેવારની રસોઈનું કામ ઉપાડ્યું છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. જોવા ગુજરાતી ઘરોમાં શ્રાવણ મહિનામાં ગોકુળ આઠમ હાચમ આઠમની તહેવારો આવે એટલે ગુજરાત આપણે ઘરે ઘરે ગૃહિણીઓ રસોઈ કામ કરવામાં લાગી જાય. આપણા ઘરે જોવા મોહનથાળ બની ગયો. બનાવ્યો મસ્તનો. અને આવા ગાંઠિયા પડે છે. ગાજુ ફેટ.
ગાંઠિયા પડી ગયા મસ્ત એમ સરસ બન્યા હો થઈ ગયા ને? બરાબર મોહનથાળ તો ખરેખર મજા આવી પૂરી ને એવું કરી નાખ. તો એક આ કામ કર્યો ઘૂઘરી પાડી થોડી. વાની ના ગાંઠિયા બનાવ્યા આપણે આવી ગયા જો નીચે અને અમારા સૌજી કાકા ને બટુકભાઈ બે જોવો વરસાદ આવે છે એમાં આ કેબિનમાં ઊભા રહી ગયા છે કેમ બટુકભાઈ સીતારામ સીતારામ મોજમાં સારું શું કરાવતી હતી પૂરી બનાવતી હતી જો ઘરે હજી રસોઈ જ બનાવશો હા પછી પૂરી પછી પૂરી. આ એનો કઠણ હોય વાર લાગે વાતા. એટલી ડબ્બા વાંચ વણાય કે ખાડા પાડવાના બાકી આને પાડતી જાઉં છું. ઠીક આને ખાડા પાડવાના પાછું જોવો મેંદાના લોટની ફરસી પૂરી મેંદાના રોટલા. અને આ ઈ ચણાના લોટના ફાફડા. ફાફડા બનાવવાના છે ઉતાસળી કરી. ઓહો બે જણા ખાવાવાળા છે એ અને બનાવે જાય છે એમ આ સાસુ બધું થોડું થોડું બનાવી. હાવ થોડું થોડું બનાવે પણ વેરાયટી જાજી હા. એવું છે બધું અમારું કામ રોટાનું કઠણ બહુ હોય. કઠણ લોટ હોય તો જ પૂરી સારી થાય એવું છે ને સૂકો સૂકો તો જ હારી થાય. હા મહેનત પડે. પણ પૂરી બનાવે ખરેખર મોઢમ મૂકો ત્યાં પાણી પાણી થઈ જાય રાળ રાળ થઈ. રાળ રાળ થઈ જાય પાણી પાણી ન થાય આને રાયતા મરચા અને ચા એ આનું કોમ્બિનેશન છે હા. મસ્ત મજા આવે સવારમાં નાસ્તામાં ખાઈ લ્યો મેંદો. 7-8 પૂરી એટલે ભયો ભયો ઓલો ડબ્બો જરાક આગળ હતો વિડીયોમાં આવે જો. બાને બનાવવાની હોય નકર આપણે સારી કોણ બનાવે. જો આ રીતનું બનાવવું ફરસી પૂરી બનાવવામાં માસ્ટર રહેશે આ મસ્ત. જોવો વરસાદ અંધાર્યો અહીં હમણાં તૂટી પડવાના છે આપણે એક કામ હતું એટલે આવ્યા હતા જો આઈટી પાર્ક બન્યું છે. મોટા વરાછા ફાફડા બની ગયા છે. હા આવું તળવાના હોય. આ ફાફડા ખાવાની મજા બહુ આવે બહુ મસ્ત. ચણાના લોટના બના ખરેખર ચણાનો લોટ આ મરી દળી નાખ્યો પાવડર હા અને અજમા લાલ મરચું જરીક ખાવાનું સોડા પૂરી છે. આ પૂરી.
આ છે અમારી હાચમ આઈટમ. હા. હાલો હવે જો ફાફડા તળાઈ ગયા. હવે ફરસી પૂરી તળાઈશ. ફરસી પૂરી શું કામ નામ પૂરી ખબર તમને? હમ. આ કરકરિયા પડે કઠણ લોટના એટલે ફરસી. ફરસી જેવી. હા કઠણ લોટની હોય એટલે ફરસી થાય. ઘણી વાર ચડાઈ રહે. સવારના ઝરમર વરસાદ એક જ ધારો ચાલુ છે. જોવો વાતાવરણ કેવું થઈ ગયું છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આવી ગયા દૂધ લેવા. વરસાદનું કોઈ નિશ્ચય નથી. તો આપણે તો હાથમ આઠમની રસોઈ કરી પૂરી એમ ને? હા હો. જો હું બનાવ્યું. જો આ ફરસી પૂરી હા. મેંદાના લોટને આ ફાફડા આ ગળા તીખા થેપલા હાચમના. હા આ મોહનથાળ બરાબર. એટલો તો આપણે શાખી લીધો આ છો. શક્કરપારા હા. પછી આ ગાંઠિયા બે ભાતના તીખા હા. જાડા ને ઝીણા બહુ બનાવ્યું. મેંદાની પૂરી હા મેંદાની પૂરી સરસ બનાવ્યું છે. આપણે ગોકુળ આઈટમને તહેવાર નિમિત્તે ઘરે હા, બધું ઘરનું જ બનાવ્યું છે મસ્તીનું. અને સરસ. કેમ બધું હાથે જ બનાવ્યું. તમારા લોકોને ખાવું હોય તો આવજો રજામાં. હા તો જોવો વાળું પાણી કરીને આપણે બે ગયા છે. કેમ હા પોરો ખાવા હા. રસોઈ કરી બધી. હા, થાકી ગઈ છે ને? એમ થાય કે નહીં એમાં પણ આમ હવે એક ધારા ઊભા પૂજ્યો હોય. હા. કેટલું બનાવ્યું? હા થોડું બધું થોડું બનાવ્યું, બનાવવાનું. થોડું પણ વાર તો લાગે બધું. હા, 2 જણા આટલું થોડું બનાવવું પડે. હા તો આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ પૂરો. કેમ હા વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ભગવાન દ્વારકાધીશ હાજર નરવા રાખે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. ગુડ બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. ગુડ નાઇટ.